નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં. મિત્રો, આજે આપણે જાણવાના છીએ શિવપુરાણ અને શિવપુરાણનું મહાત્મ્ય. ઓમ નમઃ શિવાય. શિવપુરાણમાં શિવભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. બધા જ પુરાણોમાં શિવને ત્યાગ, તપસ્યા, વાત્સલ્ય તથા કરુણાની મૂર્તિ બનાવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે શિવ સહજ પ્રસન્ન થઈ જનાર તથા મનોવંચિત ફળ આપનારા છે. શિવપુરાણમાં જીવના જીવન ચરિત્ર પર પ્રકાશ પડતા તેમની રહેણી કહેણી, વિવાહ, તેમના પુત્રોની ઉત્પત્તિના વિષયમાં વિશેષ જાણકારી આપવામાં આવી છે. ભગવાન શિવ હંમેશા લોકો પરોપકારી અને હિતકારી છે. ત્રિદેવોમાં તેમનો સંહારના દેવતા માનવામાં આવ્યા છે. અન્ય દેવતાઓની પૂજા અર્ચના તુલનામાં શિવોપાસને ખૂબ જ સરળ માનવામાં આવી છે. અન્ય દેવતાઓની જેમ સુગંધિત પુષ્પમાળાઓ અને મીઠા પકવાનોની જરૂર નથી પડતી. શિવજીનું સ્વચ્છ જળ, બીલીપત્ર, કોટાળા અને ખાવામાં ઉપયોગી ન હોય તેવા છોડના ફળ, પાન જેમ કે ધતુરો વગેરે પ્રસન્ન થાય છે. શિવજીને સુંદર વસ્ત્રો કે અલંકારોની પણ જરૂર નથી. મહાદેવ તો જટા જુતારી, ગળામાં વીંટળાયેલા સર્પ અને રુદ્રાક્ષની માળાઓ, શરીર પર વાગ્મ ચિતનાની ભસ્મ લગાવી તથા હાથમાં ત્રિશૂળ પકડી ડમરું વગાડીને સમગ્ર વિશ્વને નચાવે છે. તેથી તેમને નટરાજની સંખ્યા આપવામાં આવી છે. તેમની વેશભૂષાથી જીવન અને મૃત્યુનો બોધ થાય છે. શીશ પર ગંગા અને ચંદ્ર જીવન તથા કલાના દ્યોતક છે. શરીર પર લગાવેલી ચિતાની ભસ્મ મૃત્યુની પ્રતીક છે. આ જીવન ગંગાના પ્રવાહની જેમ ચાલતા છેલ્લે મૃત્યુ સાગરમાં લીન થઈ જાય છે. મહાદેવ નીલકંઠ કહેવાય છે કારણ કે સમુદ્ર મંથન સમય જ્યારે વિષ બહાર નીકળી ત્યારે દેવ દાનવોમાં કોઈએ તેને ન સ્વીકાર્યું. જ્યારે તેણે ગ્રહણ કરવા માટે કોઈ તૈયાર ન થયું ત્યારે શિવજીએ જ તે મહાવિનાશક વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું. તેને લીધે તેમનો કંઠ નીલો થઈ ગયો. ત્યારથી જ ભોળાનાથ નીલકંઠ કહેવાયા. આવા પરોપકારી અને અપરિગ્રહ શિવજીનું ચરિત્ર વર્ણન કરવા માટે શિવપુરાણની રચના કરવામાં આવી. આ પુરાણ ભક્તિ ગ્રંથ જેમાં કળિયુગના પાપ કર્મથી ગ્રસિત વ્યક્તિને મુક્તિ માટે શિવ ભક્તિનો માર્ગ જણાવે છે. મનુષ્યોએ નિષ્કામ ભાવથી પોતાના તમામ કર્મો શિવજીને અર્પણ કરવા જોઈએ. વેદો અને ઉપનિષદોમાં ઓમ નમઃ જપને મુક્તિનો આધાર કહ્યો છે. આ સિવાય ગાયત્રી મંત્રના જપને પણ શાંતિ અને મોક્ષકારક કહેવામાં આવે છે. શિવ મહાપુરાણમાં વિગેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શત્રુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયુ સંહિતા, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ એમ 8 સંહિતાઓનો ઉલ્લેખ છે જે મોક્ષકારક છે. પુરાણમાં સર્વપ્રથમ શિવપુરાણનું મહાત્મ્ય જણાવ્યું છે. આ પ્રસંગમાં ચંચુલા નામની એક પતિવ્રતા સ્ત્રીથી કથા છે જે શિવપુરાણ સાંભળીને સ્વયં રુદ્રથી મેળવે છે. એટલું જ નહીં, પોતાના કુર્મા ગામની પતિએ પણ મોક્ષ અપાવે છે. ઉપરાંત શિવ પૂજાની વિધિ પણ જણાવી છે. શિવકથા સાંભળવાને ઉપવાસ વગેરે ન કરવા જણાવ્યું છે કારણ કે ભૂખ્યા પેટે કથામાં મન નથી લાગતું. સાથે ગળી અને વાસી ભોજન તથા વિકાર ઉત્પન્ન કરવાવાળી દાળો, રીંગણ, મૂળો, લસણ, ડુંગળી, ગાજર વગેરેનું સેવન વર્જિત માનવામાં આવે છે. વિશ્વેશ્વર સંહિતા. વિશ્વેશ્વર શબ્દ જ બતાવે છે કે વિશ્વના ઈશ્વર, વિશ્વના જે તત્પુરુષ છે જેની કથા છે. શિવજીને આ સંહિતામાં રહસ્યમય દેવ તરીકે બહાર લાવવામાં આવ્યા છે. આ સંહિતામાં એટલી મજા
એટલે નથી આવતી કે શિવજીની વિવિધ પ્રકારે પૂજાની જ માહિતી છે, પણ ખરેખર આ મજાનો વિષય છે, એટલે કે આ ખંડમાં એવી મુશ્કેલીઓમાં શિવજીની એવી પૂજા કરવાથી શું લાભ થાય છે તેનું વર્ણન છે. આવો ભારતના પુરાણો અને ભગવાનો સાથે એટલે જોડાયેલું છે કે તેની સાથે સાયકોલોજીનો સીધો સંબંધ છે. કોઈ મનોવિજ્ઞાનને પૂછો, કહેશે કે કોઈ પણ મુશ્કેલી મનથી ઊભી થયેલી હોય છે. તમારું માનવું એ છે કે આજે જે અર્ધ જાગ્રત મનને ટ્રીક કરીને મનોરોગો સામે જૂજવવા ઉપચારો કરવામાં આવે છે. તેથી તમને એવું લાગે છે કે એક સમયે આમ ભગવાનોને વચ્ચે લાવીને આપણા મનોવિજ્ઞાન જેવા કે ઋષિઓ ધર્મ સાથે વિજ્ઞાન જોડીને એક નવી સાયકોલોજી ટ્રીટમેન્ટ આપી હશે, જે ધીરે ધીરે સાયન્સમાંથી સરીને શ્રદ્ધા અને તેમાંથી અંધશ્રદ્ધામાં ઉતરી આવી છે. આ સંહિતામાં શિવરાત્રિ વ્રત, પંચકૃત્ય, ઓમકાર મહત્વ, શિવલિંગની પૂજા અને દાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. શિવજીની ભસ્મ અને રુદ્રાક્ષનું મહત્વ પણ જણાવ્યું છે. તે મુજબ રુદ્રાક્ષ જેટલો નાનો હોય એટલો જ ફળદાયક પણ હોય છે. ખંડિત રુદ્રાક્ષ જીવજંતુઓ ખાધેલો અને કાણા વગરનો રુદ્રાક્ષ ક્યારે પણ ધારણ કરવો જોઈએ નહીં. સર્વોત્તમ રુદ્રાક્ષ એ છે જેમાં સ્વયં છેદ હોય છે. દરેક મનુષ્ય પ્રાતકાળે ઉઠીને સૂર્ય તરફ મુખ કરી શિવજી સહિત દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ. એકઠા કરેલા ધનના 3 ભાગ કરીને એક ભાગ ધન વૃદ્ધિમાં, એક ભાગ ઉપયોગમાં અને એક ભાગ ધર્મ કર્મમાં ખર્ચવો જોઈએ. આ સિવાય ક્રોધ ક્યારેય ન કરવો જોઈએ. ક્રોધ પેદા થાય તેવા વચન ન બોલવા જોઈએ. આ સંહિતા મહત્વની એટલી છે કે આમાં શિવજી સાથે જોડાયેલી બાબતોનું વિવેચન કરવામાં આવે છે, જેમ કે રુદ્રાક્ષ, ભસ્મ, સર્પ, લિંગ, ઓમકાર, ઓમ નમઃ શિવાયના જાપ મંત્રનો પ્રભાવ વગેરે શિવજી સાથે સંકળાયેલી વસ્તુઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ બધું વિશ્લેષણ એટલું જ વિશદ છે કે તે બધા માટે એક અલગ રીતે વાત કરી રહી તે એક વિચાર પ્રક્રિયાનો મુદ્દો છે, જેને નિરાંતે વાત કરી શકાય. અહીં માત્ર તેનો ઉલ્લેખ કરી આપણે આગળ વધવાનું છે. શિવજીને આપણે લિંગ રૂપે શા માટે પૂજીએ છીએ? આ પ્રશ્નનો જવાબ ખૂબ સારી રીતે આ સંહિતાના 16મા અધ્યાયમાં આપવામાં આવ્યો છે. જો કે આપણે જ્યારે શિવલિંગ પુરાણ વિશે વાત કરીશું ત્યારે વિગતે જોઈશું, પણ અહીં થોડી જિજ્ઞાસાને વેગ આપી દઈએ, કારણ કે જાણ્યા વગર પૂજા કરવી એ તો ઘેટા પ્રવૃત્તિ છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે શિવલિંગ એ આદિ ગર્ભ છે. અહીં ગર્ભ શબ્દ પ્રયોજો છે. ગર્ભ એટલે શિવ અને ગર્ભા એટલે પાર્વતી. કહ્યું છે કે સૃષ્ટિ બિંદુ રૂપ છે અને બિંદુ તે શક્તિ છે, રૂપ છે અને સૃષ્ટિમાં એકમાત્ર બધે ફેલાયેલો છે. નાદ અને નાદ શિવ રૂપ છે. આમ શિવલિંગ તે બિંદુ અને નાદનું સંયુક્ત રૂપ શક્તિ અને શિવનું સ્વરૂપ માં અને પિતાનું સ્વરૂપ છે. વિશેષ તો ધ્યાન આપવા જેવું છે કે લિંગના પણ પ્રકાર છે. આપણામાં ખૂબ જ ઓછા જાણે છે કે શિવ પુરાણના મતે ઓરુમનો સંપૂર્ણ ઉચ્ચાર પણ લિંગ રૂપ છે, કારણ કે પતંજલિ યોગ દર્શન અને છોંદ યોગ ઉપનિષદ પ્રમાણે તે કંઠમાં ઉચ્ચારણ ત્રિકાસ્થિત સુધી પહોંચી ફરી તાળવે અથડાએ કંઠ સુધી પહોંચે છે. તેથી એક આ વર્તન પૂરું કરે છે. જ્યાં સ્વયંભૂ લિંગ હોય તેને નાદલિંગ કહે છે. જેની પ્રતિષ્ઠા કરવામાં આવી તેવા શિવલિંગને મકારલિંગ એટલે અચલ લિંગ કહે છે, જે લિંગ શોભાયાત્રા કાઢી શકાય. દાંત મહાકાલેશ્વર ઉજ્જૈનમાં દર વર્ષે શિવરાત્રિના દિવસે લિંગની શોભાયાત્રા નીકાળવામાં આવે છે. તેને ઉકારલિંગ એટલે કે ચલલિંગ કહે છે. આમ લિંગના 6 અલગ અલગ પ્રકારો છે, જેમ કે અકારલિંગ, ઉકારલિંગ, મકારલિંગ, બિંદુલિંગ, નાદલિંગ, ધ્વનિલિંગ. પુરાણોએ
આરણ્યકો અને ઉપનિષદો વિસ્તાર છે. આપણે સાંભળ્યું હોય છે, પણ આ ખંડમાં જ્યારે 17મા અધ્યાયમાં તમે પ્રણવ ઓમકાર વિશે વાંચો ત્યારે એમ થાય કે આ તો છંદ યોગ છે. મંડુક્યોપનિષદમાં થયેલી ચર્ચાનો જ વિસ્તાર છે. 19 અને 20 અધ્યાયમાં પાર્થિવ લિંગની સ્થાપના, પૂજા અને તેનું મહાત્મ્ય વર્ણવેલું છે. 25મા અને છેલ્લા અધ્યાયમાં રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા અને રીતો અને રુદ્રાક્ષના પ્રકારોનું વર્ણન છે. મને આમાં સૌથી વધુ સારી વાત એ લાગી, તેમાં એક વાક્ય છે કે રુદ્રાક્ષ ધારણ કરનાર કૃત્રિમ વિચારથી નિવૃત્ત થઈ શિવ બને છે. ઋષિઓ માનવતાથી કેટલીક ખેવના કરતા હશે. કૃત્રિમ વિચાર એટલે અવિવેક, અભ્યાસતા, દુર્જનતા, સાહિત્ય પ્રકાર, ઉદ્દેશ્ય શું હોય તે કોઈ વ્યાસ પાસેથી શીખે તે હરેક વખતે એ સમયે માણસમાં ફેલાયેલી અમાનવીયતાને દૂર કરવાની જ વાત કરે છે. આજે પણ આ પ્રયત્ન વિશ્વમાં થઈ રહ્યો છે કે માણસ માણસ બને. તેથી જ આપણા ઋષિઓએ, આપણા જ્ઞાનીઓએ આ કામ ધર્મને સાથે રાખીને કર્યું. એટલે તે ધર્મ એટલે ધારણ કરવાને બદલે ધાર્મિકતા એટલે કે ક્રિયાકાંડમાં સરી પડ્યું. હવે એ યુગ આવી ગયો છે. આપણે આપણા ધર્મગ્રંથોને જીવાડવા હશે તો ધાર્મિકતાનો પુનરુદ્ધાર કરવો પડે છે. આપણે આપણા ધર્મની અંધશ્રદ્ધાઓને અલવિદા કરવી પડે. ધર્મગ્રંથોમાં પડેલા બેલાખુ ક્ષેપકોને કાઢી તો જ નહીં શકે, પણ તેમાંથી જે શ્રેષ્ઠ છે તે લોકો સામે રજૂ કરે. જ્યાં સુધી આપણા માનવીયતા નહીં પ્રગટાવી શકે ત્યાં સુધી જાજાપટી જેવા બનાવે વિશ્વની અંદર વધતા જ જશે. શા માટે માણસો માણસે રહેસી નાખે છે? આજ તો આપણું અંધત્વ છે. આપણા જ ચહેરા અને મોહરા સામે આવી ગયા છે. તેમાંથી આપણા ચહેરાને ઓળખી અને આપણે તરફ ગતિ કરવાની છે. આપણી તરફ ગતિ એટલે જ શિવમાં શિવ તરફનું પ્રણય. વિશ્વ શાંતિની વાતો મારા શસ્ત્રોએ કરી એ પહેલાં તેણે સ્વશાંતિની ખેવના કરી છે. મારું ચોક્કસપણે માનવું છે કે એક માણસથી માણસ બનાવી શરૂઆત તે વિશ્વને મંદિર બનાવવાની સીડી તરફનું પ્રયાણ જ કરે છે. ઓમ નમઃ શિવાય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.